નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ મહત્વના સમાચારો પર. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા આજે કેન્દ્રની એક ટીમ ગુજરાત આવશે. રાજ્યમાં વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પાક ધોવાણ અને જમીન ધોવાણ સહિતની નુકસાનીનો તાગ મેળવશે. ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. હવેથી ટ્રાફિક સંબંધિત ફરિયાદ 1800-233-1122 પર કરી શકાશે. ફરિયાદ મળ્યા બાદ ત્વરિત એક્શન લઈ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ત્યારે દર્શને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા અંબાજી ખાતે 10 આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.